કે ગોંડલ તાલુકાના અંદર નકલી તાલુકા પંચાયત કચેરી અમલમાં છે, તો આવું એક જે મિથ બહાર પડ્યું છે, તો ખરેખર આવું કોઈ મિથ છે નહીં. નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં. આજે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવી. ભાજપ સરકારને મારે પૂછવું છે કે શરમનો છાંટો છે કે નહીં? હવે તો એક એક ગુજરાતીનો પ્રશ્ન છે, એક એક ગુજરાતીના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્યમંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે. ગોંડલ જે સતત વિવાદોથી ઘેરાયેલું રહેતું હોય છે, ત્યાંથી હવે નકલી તાલુકા પંચાયત કચેરી હોવાની વાતથી ખળભળાટ મચ્યો છે. આ બાબતને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા કરસનદાસ ભાદરકા બાપુ મેદાને આવ્યા છે અને તેમણે સરકાર પર બરોબરના પ્રહાર કર્યા છે. શું છે આ નકલી કચેરીનો વિવાદ, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે વધુ એક નકલી કચેરી હોવાની ચર્ચાએ વેગ પકડી છે. ગોંડલમાં નકલી તાલુકા કચેરી હોવાની વાત સામે આવી છે. ત્રાકુડા ગામે સરકારી જમીનની હરાજી કરીને નકલી સનદ અને હુકમ બનાવી દીધાની ઘટના સામે આવી છે. હરાજીને સાચી બતાવવા માટે ભેજાબાજોએ પ્રતિ ચોરસ મીટરે 300 રૂપિયાની લાંચ લીધી. સમગ્ર કૌભાંડમાં ગામના પૂર્વ તલાટી કમ મંત્રીનો સાથ સહકાર હોવાની પણ ચર્ચા છે. ગામના સર્વે નંબર 91ની 5 એકર જગ્યામાં સરકારી પ્લોટની હરાજી કરીને ગ્રામજનોને ફાળવવાની મંજૂરી આપ્યાની ગામમાં વાત વહેતી કરવામાં આવી. કાગળો તૈયાર કરી જુદા જુદા 25 પ્લોટોના 890થી 900 રૂપિયા સુધીની ઊંચી બોલી લગાવનારને આપવામાં આવી, જેમાં સનદ અને તાલુકા પંચાયતના હુકમો પણ હતા. હરાજી બાદ પ્લોટ વેચાણ માટે અમુક લોકોએ પ્રક્રિયા હાથ ધરી, જેના દસ્તાવેજોની તપાસ કરતા સમગ્ર હરાજી પ્રક્રિયા ખોટી હોવાનો ઘટસ્ફોટ થયો. કાગળ પર પ્લોટિંગ કરી આ ઓફિસના માધ્યમથી ગ્રામજનોના રૂપિયા ચાવ કરવામાં આવ્યા છે. સરકારી જમીનની હરાજી કરીને નકલી હુકમ સનદ આપવામાં આવ્યા છે. જો કે ગોંડલમાં નકલી કચેરીની ચર્ચા વચ્ચે ગોંડલ તાલુકા વિકાસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે કે ગોંડલ તાલુકાના અંદર નકલી તાલુકા પંચાયત કચેરી અમલમાં છે, તો આવું એક જે મિથ બહાર પડ્યું છે, તો ખરેખર આવું કોઈ મિથ છે નહીં. નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં. બીજી જો વાત કરીએ તો ત્રાકુડા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે, તો એના અંદર તાલુકા પંચાયતનો જે કંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે. ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે અને જે કાંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશું. બન્યું છે કે નથી બન્યું એ અત્યારે અમે ન કહી શકીએ, કેમ કે રેકર્ડ આધારિત પુરાવા અમારે એકત્રિત કરી જે તે આના અંદર ભોગ બનનાર વ્યક્તિઓ છે એમના નિવેદનો નોંધી અને અમે કાર્યવાહી કરીશું. ભોગ બન્યા છે નથી બન્યા એ સ્થળ ઉપર તપાસ થશે ત્યારે અમે એનું જસ્ટિફિકેશન કરી શકીશું. ડોક્યુમેન્ટ્સ આવ્યા છે એમનું અમે અસલ કલેક્શન કરીશું. એના અંદર જે કાંઈ બી અધિકારીઓની સાઇન છે, સરપંચની સાઇન છે, એ બધાના અમે ક્રોસ ટેલી કરી અને એના અસલ ડોક્યુમેન્ટ્સ મેળવી અને કાર્યવાહી હેઠળ અમે તપાસ હેઠળ છીએ. હજુ સુધી અમે એવું સ્યોરિટી ના કહી શકીએ કે આના અંદર આ વ્યક્તિ જવાબદાર છે, આ વ્યક્તિએ આ આચરણ કરેલું છે. જ્યારે પણ અમને આ માલુમ પડશે તપાસ હેઠળમાં ત્યારે અમે આપની સમક્ષ રજૂ કરીશું. આવી હકીકત ક્યારે આની પહેલા તમારી સામે નહીં આવી કે આ મીડિયામાં આવ્યું પછી જ મીડિયામાં આવ્યું ત્યારે જ અમને આ જાણ થઈ છે. અચ્છા, આની પહેલા ક્યાંય ના, આની પહેલાં કોઈ તપાસ કઈ રીતે કરવામાં આવશે ને ક્યારે ટીમ મોકલશે? તપાસ ટૂંક સમયમાં વિધિન વીકમાં તપાસ આખી પૂરી કરવામાં આવશે અને જે કોઈ બી આના અંદર દોષિત હશે એની સામે ટૂંક જ સમયના અંદર પગલાં લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં ગામના આવશે. કોઈ તલાટી કે સરપંચ કે કોઈ સાથે એમાં અત્યાર સુધીમાં વાતચીત થઈ છે વર્તમાન? અત્યારે વાતચીત અમે આજે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હતા, જેથી કરીને અમને સમય નથી મળી શક્યો બધાની સાથે ચર્ચા કરવાનો, પણ હવે અમે ટૂંક જ સમયમાં ચાલુ કરીએ છીએ એ પ્રથા અને બધાને 1 by 1 ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એમના નિવેદનો નોંધી અને જે કોઈ બી આના અંદર દોષિત હશે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે. ગોંડલ તાલુકા વિકાસ અધિકારી મિલન ઉકાવાલાએ નકલી તાલુકા પંચાયત કચેરી મુદ્દે નિવેદન આપ્યું છે કે કોઈ નકલી તાલુકા પંચાયત છે નહીં. તમામ ડોક્યુમેન્ટને લઈને તપાસ કરવામાં આવી રહી છે. બોગસ ડોક્યુમેન્ટ બાબતે આગામી દિવસમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવશે ને ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવશે તેવું તેમણે જણાવ્યું છે. જો કે નકલી કચેરી અંગે આમ આદમી પાર્ટીના કરસનદાસ ભાદરકા બાપુ પણ મેદાને આવ્યા છે અને તેમણે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. આજે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવી.
ભાજપ સરકારને મારે પૂછવું છે કે શરમનો છાંટો છે કે નહીં? હવે તો એક એક ગુજરાતીનો પ્રશ્ન છે, એક એક ગુજરાતીના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્યમંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે. આવું ન હોય. 10 દિશાઓમાં કલેક્ટર ડુપ્લિકેટ, ઈડી ડુપ્લિકેટ, પોલીસ ડુપ્લિકેટ, તમારા વચનો ડુપ્લિકેટ, 10 દિશાઓમાંથી ડુપ્લિકેટ ડુપ્લિકેટ ડુપ્લિકેટ. શું માંડ્યું છે? ગુજરાતીઓને એ તો ખબર છે જ કે 27માં તમે ઘર ભેગા થવાના છો, પણ ત્યાં સુધી એક એક ગુજરાતી પૂછે છે સાબિત કરો, પુરાવા આપો. હવે ડુપ્લિકેટ એટલા વધી ગયા છે કે પુરાવાની જરૂર છે. તમારે પુરાવા આપવા પડશે કે તમારી સરકાર, તમારા મંત્રી, તમારા સંત્રી, તમારા મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. પૂતળાઓ કામ કરે છે. લોકશાહીના દુશ્મનો, આવું ન હોય. તાલુકા પંચાયતની કચેરીઓ ડુપ્લિકેટ મળે, સીધા સાદા માણસોની મિલકતોના ત્યાં ખોટે ખોટા દસ્તાવેજો થઈ જાય. આવું રાજાશાહીમાં ના હોય, ક્રૂરમાં ક્રૂર દેશ હોય ત્યાં પણ આવું ન હોય. થોડુંક સમજવાની જરૂર છે. લોકશાહી અને ગુજરાતીઓને પ્રેમ કરવાની જરૂર છે. હદ થઈ જાય છે, હદ. આના ઉપર ખુલાસા કરો. આના ઉપર ગુજરાતીઓને, એક એક ગુજરાતીને સમજમાં આવે એ રીતના જવાબ આપો. અને જે તમારા લોકો એમાં જોડાયેલા છે ને જે લોકો ઉપર અન્યાય થયા છે, જો તમે ડુપ્લિકેટ ન હોવ, તમારી સરકાર ડુપ્લિકેટ ન હોય, તો આ બધા ડુપ્લિકેટના પોટલાઓ દિવસે દિવસે ખુલે છે, એ બંધ કરાવો. આમ પણ 2-2.5 વર્ષ તમારી પાસે છે. ગુજરાતને ખબર પડી ગઈ છે કે આ લોકો ડુપ્લિકેટ છે. આ લોકોના વચનો, આ લોકોના કમિટમેન્ટો, આ લોકોના એક ક્ષેત્રના યુનિટો ડુપ્લિકેટ છે. શા માટે જતા જતા આવા ન કરવાના ધંધા કરો છો અને ગુજરાતીઓને હેરાન કરો છો? ભગવાન સદબુદ્ધિ આપે અને આના ઉપર કંઈક એક્શન લો. ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કરશન ભાદરકા બાપુએ ભાજપને આકરા સવાલો કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વધુ એક નકલી તાલુકા પંચાયત કચેરી મળી છે. ભાજપ સરકારને શરમ આવે છે કે નહીં? અને હવે જનતા સવાલ કરી રહી છે કે ભાજપના મંત્રીઓ અને મુખ્યમંત્રી તો અસલી છે ને કે તે પણ નકલી છે. સમગ્ર ગુજરાતમાં કલેક્ટર, ઈડી, સીબીઆઈ, પીએમઓ, સીએમઓ, પોલીસ અને કચેરીઓના ડુપ્લિકેટનો રાફડો ફાટ્યો છે. સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને કંઈક એક્શન લે તે માટે કરશન ભાદરકાએ માંગણી કરી છે. હવે આજે નકલી કચેરીની વાત વહેતી થઈ છે, તેને લઈને હવે આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે, શું પર્દાફાશ થાય છે, આ તમામ અપડેટ સાથે તમને માહિતગાર કરીશું. એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.